જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઘઉંના લોટનો શીરો બનાવીએ. હિંડોળા પૂરા થઈ ગયા છે. ભગવાન માટે આજે ધરાવવા શીરો બનાવીશું. 1 કપ ઘઉંનો લોટ, 1 કપ ગોળ અને 2 કપ જેટલું પાણી લઈશું આપણે. હવે એક પેનમાં પાણી આપણે 2 કપ એડ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા રાખીએ છીએ અને તેમાં 1 કપ ગોળ એડ કરી દઈએ છીએ. મીડિયમ ફ્લેમ ઉપર ગોળને ગરમ થવા દઈએ આપણે. ચાસણી નથી લેવાની, જસ્ટ આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવાનું છે. બીજી બાજુ એક પેનમાં આપણે 2 મોટા ચમચા ઘી એડ કરેલા છે અને ઘીને હવે ઘી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે જોઈએ. ગોળ પાણીમાં મેલ્ટ થઈ ગયો છે. ઉકળે એવું પાણી આપણે બનાવવાનું છે, એટલે ધીમા તાપે ગોળ. અહીંયા આપણે 1 કપ ઘઉંનો લોટ ઘીમાં એડ કરી દીધો છે અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. એને આપણે સ્ટર કરતા રહેવાનું છે, એટલે ચોંટી ન જાય નીચે પેનમાં. મેં થોડું ઘી એડ કર્યું છે અહીંયા અને આપણે એને સ્ટર કરતા રહીએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. જોઈ શકો છો કલર ચેન્જ થઈ રહ્યો છે લોટનો, ગોલ્ડન બ્રાઉન આવી રહ્યો છે. ધીમી ફ્લેમ ઉપર કાજુ અને બદામ લીધા છે 1 કપ જેટલા, એને આપણે રફલી ચોપ કરી લીધા છે. તમે એના સાંતળીને બી લઈ શકો છો. હવે આપણે ગોળના પાણી એડ કરી અને હલાવી લઈશું, સ્ટર કરીશું. શીરો આપણો ઓલમોસ્ટ તૈયાર થવા આવી ગયો છે શીરો. અને થોડું પાણી જેમ જેમ ધીમે ધીમે એડ કરતું જવાનું અને ઘી છૂટું પડવા લાગ્યું છે. જોઈ શકો છો બહુ જ સરસ મજાનો આપણો શીરો રેડી થઈ ચૂક્યો છે. સરસ સુગંધ આવી રહી છે અને હવે આપણે રફલી ચોપ કાજુ બદામ તળેલા બી તમે નાખી શકો છો. હવે ભગવાનજી માટે આપણે પહેલાં પ્રસાદ કાઢી લઈએ છીએ અને હરિ તમે જમો ને જમાડું રે જીવન મારા. ભગવાનજી ચાખી